તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પહેલા સુરતમાં રત્ન કલાકારોનો આક્રોશ સામે આવ્યો। જુદી જુદી માંગને લઈને રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે। રત્ન કલાકાર સહાય યોજના અંગે પણ અસંતોષનો સૂર ઉઠ્યો છે। રત્ન કલાકારો પર લાગુ પડતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની પ્રબળ માંગ છે। અનેક રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે। જે પાર્ટી રત્ન કલાકારોની માંગ સંતોષશે તેને વોટ આપવાની બાંહેધરી અપાઈ છે। રત્ન કલાકારોનું કહેવું છે કે તેઓ મજૂરની કેટેગરીમાં આવે છે, પરંતુ તેમ છતાં તેમની પાસેથી વ્યવસાય વેરો લેવાય છે। આ સાથે જ રત્ન કલાકાર સહાય યોજનામાં 26,000થી વધુ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા, જે કેન્સલ થયા, પરંતુ હજી સુધી આ યોજનાનો લાભ ન મળ્યો હોવાનો આરોપ છે। જેને પગલે રત્ન કલાકારોએ વિવિધ માંગ સાથે ચૂંટણીમાં પરિવર્તનના મૂડમાં આવીને મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે। રત્ન કલાકારો પાસેથી દર મહિને જે 200 રૂપિયા વ્યવસાય વેરો પ્રોફેશનલ ટેક્સ તરીકે જે લેવામાં આવે છે, એ હરેક ધંધાની અંદર કપાય છે, પણ તેમાં માલિકો ભરે છે। અને હીરા ઉદ્યોગ એક જ એવો છે, તેમાં રત્ન કલાકારો પાસેથી લેવામાં આવે છે। એ સરેસર અન્યાય છે। એટલા માટે રત્ન કલાકારો આ મૂડમાં છે કે આ વખતે પરિવર્તન જ ચાહીએ, કારણ કે દર વખતે અને ઘણીવાર રજૂઆત કરવા છતાં સત્તા પક્ષે કાંઈ કર્યું નથી, એટલા માટે હવે પરિવર્તન જ જોઈએ છે। બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી ડાયમંડ ઉદ્યોગ પર મંદીના વાદળ છે, ત્યારે ગરીબ રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ, વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગ અને બેઘર રત્ન કલાકારોને આવાસની સુવિધાની સહિતની માંગ છે। રત્ન કલાકારો આજે પરિવર્તનના મૂડમાં છે અને રત્ન કલાકારો જે જ પક્ષને વોટ આપશે, જે એનો વ્યવસાય વેરો અને ગરીબ રત્ન કલાકારો, જે બેઘર રત્ન કલાકારો છે, એના માટે આવાસ યોજનાનું જાહેર કરે। એટલે આ વખતે જે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરશે એને રત્ન કલાકારો મત આપશે।